બધાએ બાળપણમાં દાદીમા પાસે સાંભળ્યું હશે કે આ ઘરેલું ઉપાય કરી લે બધી તકલીફ દૂર થઈ જશે. અરે આ ખાઈ લે બધું સારું થઈ જશે. નમસ્કાર દર્શક મિત્રો, હેલ્થ એન્ડ હેપીનેસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. કબજિયાતની સમસ્યા થવી એ ખૂબ જ સામાન્ય બાબત છે, પરંતુ ક્યારેક આ સામાન્ય લાગતી બાબત તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. જ્યારે તમને કબજિયાત થાય છે ત્યારે તમારા પેટમાં ખેંચાણ, દુખાવો, બ્લોટિંગ વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ તમે કેટલીક વસ્તુઓનું સેવન કરીને કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. અમે તમને કેટલાક એવા ફળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને ખાવાથી તમને કબજિયાત તાત્કાલિક રાહત મળી શકે છે. નાશપતી. કબજિયાત માટે નાશપતી ખૂબ જ ફાયદાકારક હોય છે. તે પેટને નરમ રાખે છે અને તેમાં રહેલા ફાઇબર મળને નરમ મુલાયમ બનાવે છે, જેનાથી તે સરળતાથી બહાર નીકળે છે. નાશપતીમાં સોર્બિટોલ નામની નેચરલ શુગર પણ હોય છે, જે પાણીને આંતરડામાં ખેંચે છે અને મળને નરમ બનાવે છે. કીવી. કીવી પણ કબજિયાતમાંથી રાહત આપનારું ફળ છે. તેમાં ફાઇબર અને એક એન્ઝાઇમ એન્ટિડિક્ટ હોય છે, જે પાચનમાં મદદ કરે છે. દરરોજ 1 કે 2 કીવી ખાવાથી આંતરડાના કાર્યમાં સુધારો થાય છે, ખાસ કરીને એ લોકો માટે જેઓ IBS થી પીડાય છે. પ્રૂન એટલે કે આલુ બુખારા. આલુ બુખારા ખાસ કરીને કબજિયાત માટે ખૂબ સારું છે. તેમાં ફાઇબર અને સોર્બિટોલ બંને હોય છે, જે શરીરમાં એક નેચરલ લેક્સેટિવની જેમ કામ કરે છે. દરરોજ થોડા પ્રૂન ખાવાથી મળ નિયમિત થાય છે અને કબજિયાતની સમસ્યા ઓછી થઈ જાય છે. બેરી. રાસબેરી, સ્ટ્રોબેરી અને બ્લૂબેરી જેવા બેરી સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. દરરોજ થોડી માત્રામાં બેરી ખાવાથી કબજિયાત ઓછી થાય છે અને બળતરામાં પણ ઓછી થાય છે. તેને દહીં અથવા ઓટ સાથે પણ ખાઈ શકાય છે. અંજીર. અંજીર ભલે તાજા હોય કે સૂકા, તે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ ફાઇબર હોય છે, જે મળને નરમ બનાવે છે. જો તમે 2 કે 3 સૂકા અંજીરને રાત્રે પલાળી રાખો અને સવારે તે ખાઓ તો તે કબજિયાત માટે ખૂબ જ સારો ઘરેલું ઉપાય છે. આજના વિડીયોમાં અમે તમને પેટમાં દુખાવો થવો, ઉલટી થવી, કબજિયાત જેવી સમસ્યાના ઘરેલું ઉપાયો અને શું ખાવાથી ફાયદો થાય છે તેના વિશે જણાવ્યું. આ ટિપ્સ અપનાવીને તમે ન માત્ર આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો, પરંતુ તમારા શરીરને વધુ ઉર્જાવાન બનાવી શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આવા નવા વિડીયો જોવા માટે જોતા રહો અમારો આ ખાસ પ્રોગ્રામ હેલ્થ એન્ડ હેપીનેસ. નમસ્કાર.